પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવેલ વોર્ડ નંબર 5ના સદસ્યો દ્વારા આજે તેમના વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને ઘરે ઘરે જઈને સમસ્યાઓ જાણી હતી। પોરબંદરમાં તાજેતરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી। આ મતગણતરીમાં જીત મેળવેલ ભાજપના ઉમેદવારો દ્વારા પોતાના વોર્ડમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોરબંદર શહેરના વોર્ડ નંબર 5ના ભાજપના સદસ્ય ધર્મેશભાઈ પરમાર દ્વારા પોતાના વોર્ડના કામો પ્રારંભ કરાયો હતો, જેમાં ધર્મેશભાઈ પરમાર સહિતના સદસ્યો દ્વારા આજે તેમના વોર્ડમાં લીમડા ચોક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તેમજ આ વિસ્તારમાં સદસ્ય દ્વારા અનોખી પહેલ પણ કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી દરમિયાન જેમ સદસ્યો દ્વારા ડોર ટુ ડોર મતની માંગણી કરવા પ્રચાર કરવામાં આવ્યો હતો, તેમ સદસ્યો દ્વારા જીત મેળવ્યા બાદ ઘરે ઘરે જઈને સ્થાનિકોની સમસ્યા સાંભળવામાં આવી હતી। આજે સ્થાનિક સ્વરાજની ઐતિહાસિક વિજય મળી છે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીને, ત્યારે આજે વોર્ડ નંબર 5માં પણ ખૂબ જંગી લીડ અમને આપી છે વિસ્તારના લોકોએ। ત્યારે આજે અમે 1 મેના દિવસે સ્વચ્છતાની સફાઈ અભિયાન શરૂ કરી અને વોર્ડની કાર્યભાર સંભાળ્યો છે આજે અમે। ત્યારે માન્ય જિલ્લા પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારીના હાથે શ્રીફળ વધારી અને સફાઈ અભિયાનની શરૂઆત કરી છે। જેમ અમે પબ્લિકની વચ્ચે વોટ લેવા નીકળ્યા હતા અને તેવી જ રીતના આજે અમે પબ્લિક પાસે એના કામ લેવા નીકળ્યા છે। હવે ત્યારે અમે વોટ લેવા નીકળ્યા હતા ત્યારે અમે ખાતરી આપી છે કે વિસ્તારના જે કોઈ નાની મોટી સમસ્યા હશે એનું નિરાકરણ લાવશું। એની આજે અમે શુભ શરૂઆત કરી છે। ત્યારે અમે વિસ્તારના લોકોએ જે વિશ્વાસ સાથે અમને મત આપ્યો છે એ વિશ્વાસ સાથે જ અમે એના કામમાં ખરા ઉતરવાના પ્રયત્ન આજથી શરૂઆત કરી છે। અને જે અગાઉ કોર્પોરેટરમાં જે ચેતનાબેન અને સાથે પેનલમાં જે કે હતા તેના અનેક કાર્યો અત્યાર સુધી વિસ્તારમાં થયા છે અને એ જ કાર્યોને અમે આગળ વધારી અને વિસ્તારની જે સુખાકારી છે એને વધારવાનો પ્રયત્ન કરશું। સ્થાનિક સદસ્યો દ્વારા આ વિસ્તારમાં તમામ ઘરો પર જઈને સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી, તેમજ તેમનું તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયાસો કરવામાં આવશે તેવું સદસ્યો દ્વારા જણાવાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।